તમે સાંભળ્યું કાર્યક્રમમાં જેનું નામ છે સાત સંગાત અને હું છું તમારી સાથી સંગાતી. કાર્યક્રમમાં હંમેશા એવો પ્રયત્ન રહે છે કે ક્યાંક સાહિત્યની સુંદર વાતો જે વાંચી હોય, ક્યાંક સુંદર સાહિત્યના અવતરણો, બોધકથાઓ વગેરે વગેરે તમારી સાથે શેર કરતી હોઉં છું. અને એક જે વાત તમે કદાચ ઘણી બધી વખત વાંચી હશે, સાંભળી હશે, પરંતુ હંમેશા મને જ્યારે વાત સાંભળું છું કે વાંચું છું ત્યારે ઘણી એનો જે બોધ છે એની પાછળ મને ઘણો ગમે છે કે એક ચાઇનીઝ ફાર્મર જેને આપણે કહીએ, ખેડૂત હતો અને એ ખેડૂતનો એક વખત ઘોડો ભાગી ગયો. એનો જે ઘોડો હતો, એક જ એનું જે જીવન નિર્વાહનું સાધન હતું, એ ઘોડો ભાગી ગયો. એના આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા કે અરે ભાઈ, બહુ ખરાબ થયું, તારો એક જ ઘોડો હતો, આ જ તારું જીવન નિર્વાહ હતું. એણે બિચારા ખેડૂતે ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, કદાચ, મે બી. બીજા દિવસે ઘોડો પાછો આવી ગયો અને એની સાથે બીજા 5-7 જંગલી ઘોડાઓને લઈ આવ્યો. ખેડૂતને માટે પાછા બધા ખુશખબર લઈને આવ્યા એના બધા પાડોશીઓ કે અરે વાહ, તારો ઘોડો તો પાછો આવ્યો, બીજા 5-7 લઈને આવ્યો. ખેડૂતો એટલી જ નિષ્ફળતાથી જવાબ આપ્યો, મે બી, એટલે કે કદાચ હોઈ શકે કે સારું. બધાએ કીધું સારા ખુશખબર કહેવાય. તો એણે કહ્યું હા, હોઈ શકે. થોડા દિવસ પછી જે ખેડૂતનો એકનો એક યુવાન પુત્ર હતો, એ ઘોડાને ટ્રેન કરવા માંગતો હતો, જે જંગલી ઘોડાઓને, એમાં એ ઘોડા પરથી પડી ગયો એટલે એના પગમાં ઈજા થઈ. એટલે પાછા બધા એના નેબર્સ અને ફ્રેન્ડ્સ બધા કહેવા લાગી કે અરે રે, તમારો એકનો એક છોકરો બિચારો પગ ભાંગીને બેઠો, હવે શું થશે? ખેડૂતો એટલી જ નિષ્ફળતાથી જવાબ આપ્યો, મે બી, કદાચ ખરાબ હશે આ. જ્યારે રાજાના આર્મી માટે બધા શોધવા માટે આવ્યા કે પોતે એમની જે આર્મીમાં ભરતી કરવા માટે, સેનામાં ભરતી કરવા માટે, ફક્ત એ ખેડૂતના પુત્રને લઈને ના ગયા કારણ કે એના પગમાં ઈજા હતી. એટલે પાછા એમના બધા મિત્ર અને પરિવારજનોએ કહ્યું કે અરે વાહ, કેટલું સારું થયું, તમારો પુત્ર બચી ગયો, અમારા બધાના છોકરાઓને જવું પડ્યું કારણ કે તમારા પુત્રને પગમાં ઈજા થઈ હતી. ખેડૂતો એટલી જ નિષ્ફળતાથી જવાબ આપ્યો, મે બી, શક્ય છે. જ્યારે હું આ વાત વાંચતી હોઉં છું ત્યારે મને એમ થાય છે કે ઘણી બધી વખત આપણે બહુ ક્વિક હોઈએ છીએ, ફાસ્ટ હોઈએ છીએ આપણા જીવનમાં જે પણ ઘટનાઓ થતી હોય છે એને સારું ખરાબ કેટેગરાઇઝ કરવા માટે. આપણને શું ખબર આપણે માટે શું સારું છે અને શું ખરાબ છે? ઘણી વખત જે ઘટના, જે વસ્તુ, જે પરિસ્થિતિ તમને એમ લાગે કે ખરાબ થઈ રહી છે તમારી સાથે, પરંતુ લાંબા ગાળે જ્યારે તમે થોડા મહિનાઓ અને વર્ષો પછી તમે વિચારો ત્યારે તમને એમ થાય કે ના, કદાચ એ સારા માટે થયું હતું. જે પરિસ્થિતિ તમે વિચારો કે સારી થઈ રહી હતી, પરંતુ લાંબા ગાળે ત્યારે તમને થાય કે કદાચ આ નહોતું મારે કરવા જેવું હતું, કે કદાચ આ મારા માટે નુકસાનકારક હતું. તો કહેવાનું તાત્પર્ય છે કે આપણે જે પ્લાન્સ કરતા હોઈએ છીએ, આપણે જે યોજનાઓ કરતા હોઈએ છીએ, આપણે જે વિચારો કરતા હોઈએ છીએ કે મારી સાથે આ ખરાબ થયું, મારી સાથે આવું નહોતું થવું જોઈતું, ઈશ્વરનો જે સંકેત હોય કે યુનિવર્સ, તમે જે માનતા હો, યુનિવર્સ કે કુદરતમાં, તમે જેનામાં પણ માનતા હો, કે કુદરતની જે યોજનાઓ છે એ એટલી મોટી યોજનાઓ છે કે તમે અને મને કદાચ ના ખબર હોય એ યોજનાઓની પાછળ. આપણે ફક્ત 1 દિવસ કે 2 દિવસની યોજનાઓ જોઈ શકતા હોઈએ, જ્યારે કુદરતની યોજનાઓ જે છે એ 1 કે 2 દિવસથી આગળની હોય છે. એની યોજનાઓ એવી હોય છે કે જે કદાચ આપણે એના બહુ નાના અંશ છીએ. અને એટલા માટે જ જ્યારે જીવનમાં કંઈક ખરાબ કે કંઈ પણ થાય અઘટિત, ત્યારે આપણને જે લાગે ખરાબ, એ કદાચ એક કુદરતનો પ્લાન કે સંકેત કે એની યોજના, એક એવી મોટી યોજના કે જે આપણે સમજી નથી શકતા. અને એટલા માટે જ કૃષ્ણ ભગવાને કહ્યું છે ગીતામાં, ભગવદ્ ગીતામાં, નિસ્પૃહતા. જે થઈ રહ્યું છે એને તમે નિસ્પૃહતાથી જુઓ, કારણ કે અંતે એ જ થશે જે મેં ધાર્યું છે અને એ જ થશે જે મેં તમારા માટે સારું ધાર્યું છે. કાર્યક્રમનું નામ સાત સંગાત. હું છું તમારી સાથે સંગાતી નીલમ દવે, 104.9 FM, ફન એશિયા રેડિયો.